લીમડેશ્વર ગણપતિ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત શ્રીજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી। વડોદરા શહેર સલાટવાડા વિસ્તારમાં આવેલ વર્ણીકર પાગા ખાતે શ્રી લીમડેશ્વર ગણપતિ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે, ત્યારે આજે ગણપતિજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આ શોભાયાત્રામાં ગણપતિ દાદાને બગીમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા। સાથે આ શોભાયાત્રામાં વર્ણીકર પાગાના યુવાનો, મહિલાઓ અને બાળકો પણ જોડાયા હતા। આ શોભાયાત્રામાં બાળકોએ કરેલી વેશભૂષાએ આકર્ષણ જમાવ્યું હતું। આ શોભાયાત્રા સલાટવાડા વર્ણીકર પાગાથી નીકળી હતી। આજે બપોરે 2 થી 4 ગણપતિ દાદાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે અને તારીખ 14ના રોજ મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। અમારું 30 વર્ષ જૂનું આવેલું છે, એની અમે પ્રાણ પ્રતિષ્ઠા અને એનો પ્રોગ્રામ આપેલો છે। શોભાયાત્રા લઈને અમે આજે નીકળેલા છે સવારથી 9:30 વાગ્યાથી 1 વાગ્યા સુધી અમે શોભાયાત્રા પહોંચશે। સલાટવાડા વર્ણીકર પાગાથી લઈને ફૂલબારી નાકા, પછી ઉડી 4 રસ્તા, પાછા સલાટવાડા 4 રસ્તા અને પછી પાછા અમે સ્થાને પહોંચી જશું। અને અમારે આજનો આખો પ્રોગ્રામ પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રોગ્રામ છે 2 થી 4 અને પછી સાંજે અમારી મહાઆરતી છે। પછી બીજા દિવસે આમાં 13 તારીખે ગણેશ જયંતીનો ઉત્સવ છે અને 14 તારીખે અમારો મહાપ્રસાદનો પ્રોગ્રામ છે। આપનો પરિચય? કિરણ રતનરાવ સિંહ।